નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે। 29 ડિસેમ્બરે કમલમ ખાતે કારોબારી યોજાવાની છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। એક દિવસીય કારોબારીમાં સાંસદો, ધારાસભ્યો, કારોબારી સભ્યો છે હાજર રહેવાના છે અને 2024ની લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ, બેઠકોનો દોર શરૂ। સતત બેઠકોનો દોર છે જે દિલ્હીથી લઈ અને કમલમમાં ચાલી રહ્યો છે। મહત્વપૂર્ણ બેઠક શુક્રવારની એટલે પણ કહી શકાય છે, કેમ કે શુક્રવારે જે બેઠક યોજાવા જઈ રહી છે તે પ્રદેશ કારોબારીની છે કે જેમાં સાંસદો, ધારાસભ્યોને પણ ઉપસ્થિત રાખવામાં આવશે। 182 જે રીતે બેઠકોનો એ વખતે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ને ભાજપ અત્યારે 156 બેઠકો સાથે ગુજરાતની અંદર ફરી એકવાર સત્તા પર આવી છે। લક્ષ્યાંક લોકસભાની વાત કરવામાં આવે તો 26 બેઠકો કરતા હેટ્રિક વાળી જે વાત છે તે વધારે છે અને તેમાં જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તે વિપક્ષનું ડિપોઝિટ ડોલ થાય તે પ્રકારની રણનીતિવાળી વાત છે તે કરવામાં આવી છે। તમામની વચ્ચે કેટલાક રાજકીય ઓપરેશન છે તે પણ ચાલી રહ્યા છે। ત્યારે વર્ષના અંતમાં ભાજપની પ્રદેશ કારોબારી છે તે કમલમ ખાતે શુક્રવારે યોજાવા જઈ રહી છે। બિલકુલ કિંજલ, આભાર। વર્ષના અંતમાં 2024ની શરૂઆત ભાજપ કરશે। કારોબારીની બેઠક 29 ડિસેમ્બરે કમલમ ખાતે આ કારોબારી યોજાશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ છે આ બેઠકમાં હાજર રહેવાના છે। એક દિવસીય આ કારોબારી છે જેમાં સાંસદો, ધારાસભ્યો, કારોબારી સભ્યો છે એ હાજર રહેવાના છે।